તો રથયાત્રાને લઈને શહેરમાં તડામાર તૈયારીઓ થઈ રહી છે. તો ભગવાન જગન્નાથનું મામેરું પ્રદર્શિત કરવામાં આવી રહ્યું છે. ભગવાન જગન્નાથ માટે અલંકારિત વાઘા પણ બનાવવામાં આવી રહ્યા છે. બહેન સુભદ્રા અને ભાઈ બલરામના પણ વાઘા બનાવાયા છે. તો પ્રથમ વખત યદુવંશીના રૂપમાં ભગવાન જગન્નાથ દર્શન આપશે. તો 140મી રથયાત્રાને લઈને શહેરમાં તડામાર તૈયારીઓ થઈ રહી છે. તો ભગવાન જગન્નાથ માટે અલંકારિત વાઘા તૈયાર કરવામાં આવ્યા છે. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો તે પ્રમાણે પ્રથમ વખત યદુવંશીના રૂપમાં ભગવાન દર્શન આપશે. રથયાત્રાને લઈને 1.5 કરોડનો વીમો પણ ટ્રસ્ટીઓ દ્વારા ઉતારવામાં આવ્યો છે. બહેન સુભદ્રા અને ભાઈ બલરામના વાઘા પણ તૈયાર કરવામાં આવ્યા છે. તો પ્રથમ વખત યદુવંશીના રૂપમાં ભગવાન જગન્નાથ દર્શન આપશે. વધુ માહિતી આપશે સંવાદદાતા મેહુલ દુધરેશિયા. મેહુલ, અત્યાર સુધીમાં કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે? ભગવાન જગન્નાથની 140મી રથયાત્રા નીકળવા જઈ રહી છે. જયેશ, ત્યારે ખૂબ જ થોડા દિવસો બાકી રહ્યા છે. અમુક કલાકોની જ્યારે ગણતરી ગણવામાં આવી છે ત્યારે ભાવિ ભક્તો છે અત્યારે પણ જગન્નાથ મંદિરના દર્શન કર્યા છે. આપ મારી પાછળ જેવી રીતે જોઈ રહ્યા છો, અત્યારે બપોરના સમયે પણ જ્યારે ભગવાનના દર્શન બંધ હોય છે ત્યારે પણ જે દૂર દૂરથી લોકો આવતા હોય છે, આ તમામ લોકો જે ભગવાનના આશીર્વાદ લેવા માટે આવતા હોય છે. અને જ્યારે ટૂંક જ સમયમાં, જેમ કે 2-3 દિવસની અંદર જ જ્યારે ભગવાન જગન્નાથ અહીંથી રથયાત્રામાં નગરચર્યાએ નીકળવાના છે ત્યારે તમામ તડામાર તૈયારીઓ જે છે તે થઈ ચૂકી છે. અને જે પ્રમાણે આજે ભગવાન જગન્નાથજીનું જે મામેરું પણ ભરવામાં આવ્યું છે, મામેરાની અંદર પણ જે મોટી સંખ્યામાં જે લોકોએ ભગવાનના મામેરાના દર્શન કર્યા, આ સાથે જે લોકો છે, લોકોમાં ક્યાંક ને ક્યાંક ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આપણી સાથે ભક્તો છે જે દર્શન કરીને ગયા છે. ભગવાન જગન્નાથની 140મી રથયાત્રા આવી રહી છે. આ ભગવાનના દર્શન કરી રહ્યા છો, કેવું લાગી રહ્યું છે? બહુ જ અમને સરસ લાગે છે. અમે ત્યાં સરસપુર દર્શન કરીને આવ્યા, રૂડીમાના મંદિરે, પછી અહીંયા જગન્નાથજીના મંદિરે આવ્યા છીએ દર્શન કરવા. અમને બહુ જ આનંદ થાય છે ભગવાનના દર્શન કરીને, અને બહુ જ અમને મજા આવી અહીંયા. 140મી રથયાત્રા આવે છે. આપ કેટલી વાર રથયાત્રાના દર્શને ગયા છો? જયારે ભગવાન જયારે રથમાં નીકળતા હોય છે ત્યારે કેવી અનુભૂતિ થતી હોય છે? ખૂબ જ ખુશીનો પાર ન હોય છે. અહીંયા લગભગ અમદાવાદની ગલીએ ગલીએમાં ખૂબ જ એક ઉત્સવનો માહોલ હોય છે. નાનાથી માંડીને મોટા સુધી બધાને મોઢે ખૂબ જ લાગણી. અત્યારે ઠેર ઠેર ગલીએ ગલીઓમાં ખૂબ જ તૈયારી થાય છે. જયેશ, જેવી રીતે અત્યારે ખૂબ જ ખુશીનો માહોલ દેખાઈ રહ્યો છે અને જ્યારે ભગવાન નગર યાત્રાએ નીકળવાના છે ત્યારે તમામ લોકોમાં ખૂબ જ એક આનંદ જોવા મળી રહ્યો છે. અને હવે તેઓ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ભગવાન જગન્નાથ રથયાત્રામાં પોતાના દર્શન આપે ભક્તોને, અને જે પ્રસાદ છે પ્રસાદના રૂપે આશીર્વાદ આપે, તેવી હાલ તમામ તૈયારીઓ અહીં થઈ ચૂકી છે. બિલકુલ મેહુલ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.